નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. કહેવામાં આવે છે કે જવાબ હંમેશા અંદર જ હોય છે, ફક્ત યોગ્ય માર્ગદર્શન જોઈએ છે. એ માર્ગદર્શન આપે છે ટેરો કાર્ડ્સ, જે ઉર્જા, ઇન્ટ્યુશન અને સંકેતનો સંગમ છે અને એ શોધને આગળ વધારે છે ખોજ. આ કાર્યક્રમ જ્યાં આપણે સમજીએ છીએ જીવનની દિશા. આપણા સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ ટેરો કાર્ડ દ્વારા આપણા મનની ઉર્જા અને ભવિષ્યની દિશા સમજાવશે. પુનિતજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. ચાલો તો શરૂ કરીએ આજની આધ્યાત્મિક સફર. પુનિતજી, ટેરો રીડિંગથી જીવનમાં શું માર્ગદર્શન મળી શકે છે? જીવનના દરેક ક્ષેત્રમાં, જેમ કે શારીરિક, માનસિક, આર્થિક કે પારિવારિક, લોકો મૂંઝવતા હોય છે. દરેક સિચ્યુએશનમાં ગૂંચવાતા હોય છે કે કઈ રીતે આગળ વધવું, કઈ દિશામાં આગળ જવું. ઘણી વખત હેલ્થના ડિસિઝન્સ લેવામાં લોકો ગભરાતા હોય છે કે આ ડૉક્ટર પ્રોપર છે કે નહીં, આ ટ્રીટમેન્ટ કે ઓપરેશન કરાવવું કે નહીં. માનસિક રીતે લોકો ઘણા બધા કન્ફ્યુઝન્સમાંથી પસાર થતા હોય છે. ઇવન આપણે આર્થિક રીતે વાત કરીએ તો કોઈ ડીલ કરવી કે નહીં, કોઈ પ્રોજેક્ટ હાથમાં લેવું કે નહીં, અથવા પૈસા મારા ભરાઈ ગયા તો, પૈસા આપ્યા પછી પાછા નહીં આવ્યા તો, આ બધા જે ક્વેશ્ચન્સ છે. અને પારિવારિક એટલે કે છોકરાઓને કયા ફિલ્ડમાં આગળ વધવું જોઈએ, પ્લસ એમના મેરેજનું, એટલે નાની નાની વાત જીવનમાં ટેન્શન સ્વરૂપે આવતી હોય છે. ને ટેન્શન ના રાખવું હોય અને સોલ્યુશન તરફ આગળ વધવું હોય તો ચોક્કસથી ટેરો કાર્ડનું માર્ગદર્શન લઈને આગળ વધો તો કન્ફ્યુઝન ઓછા થશે. પુનિતજી, શું દરેક વ્યક્તિ ટેરો રીડિંગ કરાવી શકે છે? બિલકુલ, દરેક વ્યક્તિને આ વસ્તુ હેલ્પફુલ થઈ શકે છે. ઇવન નાના નાના છોકરાઓ, આઈ વુડ સે કે જે અન્ડરસ્ટેન્ડિંગ કે મેચ્યોર એજ સુધી પહોંચી ગયા હોય એ લોકો આ વસ્તુને કરાવે તો એ લોકોને એકચ્યુઅલી ખબર પડે ડિસિઝન્સ લેતા પહેલાં. પણ ઘણી વખત લોકો આ ટારો કાર્ડ્સને એક ગેમ તરીકે સમજતા હોય ત્યારે એમના ડેસ્ટિની પર એ લોકો ડેમેજ કે હર્ટ કરતા હોય છે. સો ભાગ્યમાં લખેલું છે, ભગવાને ઘણું બધું તમારા માટે સારું પ્લાન કરીને રાખ્યું છે, પણ એ ભાગ્ય સાથે રમત ના કરો. ટેરો રીડિંગને એક દિવ્ય સ્વરૂપે કે આશીર્વાદ સ્વરૂપે જ્યારે સ્વીકારો તો એ રીડિંગ તમને લાઈફમાં આગળ લઈ જવા હેલ્પફુલ થાય છે. ટેરો રીડિંગ માટે મનની સ્થિતિ કેવી હોવી જોઈએ? સૌ પ્રથમ આપણે કોઈ પણ પર્વત કે કોઈ પણ જર્ની કરતા હોઈએ, યાત્રા પર હોઈએ, તો મનને શાંત રાખીને સેલિબ્રેટિવ મુમેન્ટમાં આગળ વધતા હોઈએ છીએ. ટેરો કાર્ડ રીડિંગ બી એક આધ્યાત્મિક યાત્રા છે. જ્યારે મનને શાંત રાખીને તમે ટેરો રીડિંગ કરશો કે કરાવશો તો ઓટોમેટિકલી તમને સાચા સચોટ જવાબ મળશે. પણ જો મનમાં ઘણી બધી દુવિધાઓ હશે અને ગભરામણ હશે કે આ સાચું પડશે કે નહીં, એક કન્ફ્યુઝન કે ડ્યુઅલ માઇન્ડમાં જ્યારે આગળ જાઓ છો તો ટેરો કાર્ડના આન્સર્સ ખોટા પડી શકે છે. સો મનને એકદમ શાંત રાખીને ગાઈડન્સ લો તો ડેફિનેટલી ઇટ વિલ બી વેરી પોઝિટિવ. પુનિતજી, જ્યારે તમે કાર્ડ પસંદ કરો છો, કોઈ કઈ પ્રશ્ન પૂછી રહ્યું છે અને તમે એમને ઉત્તર આપવા માટે કોઈ કાર્ડ પસંદ કરો છો, તો એ વખતે શું એ ઇન્ટ્યુશનથી થાય છે કે કોઈ નિયમ દ્વારા તમે એ કાર્ડ પસંદ કરો છો? સૌ પ્રથમ આ કાર્ડ્સને મેડિટેશનમાં એનર્જાઇઝ કરવામાં આવે અને એ મેડિટેશનમાં એનર્જાઇઝ કરવાથી સામે જે પણ વ્યક્તિ પ્રશ્ન કરવા આવતો હોય એ વ્યક્તિના વાઇબ્રેશન સાથે કાર્ડ કનેક્ટ થઈ જાય છે. એટલે તમે કીધું ઇન્ટ્યુશનથી અને પ્લસ જે ગાઈડન્સ અને સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન્સ કનેક્ટ થતા હોય એ રીતે કાર્ડને ઓટોમેટિકલી ઉપાડવામાં આવે અને એ કાર્ડ સામેવાળા વ્યક્તિની ઉર્જા સાથે કનેક્ટ થઈ જાય છે. આમાં કોઈ નિયમ નથી જ્યાં તમારું હાથ ઇઝીલી ફરે અને જે કાર્ડ તમને ઉઠાવવાની ઈચ્છા થાય એ કાર્ડથી તમે રીડિંગ કરી શકો છો. અને આમાં બીજી એક પોઈન્ટ છે કે ટેરો રીડિંગ કરનાર વ્યક્તિ ઉપાડે કે પ્રશ્ન પૂછનાર, તો એમાં બી ડિસિઝન કોઈ પણ લઈ શકે છે કે તમે કાં તો મારી જોડે કાર્ડ સિલેક્ટ કરાવો કે સામેવાળા વ્યક્તિ જોડે. તો પછી આપણા દર્શક મિત્રોને જણાવી દો કે આજના દિવસ માટે કયો કાર્ડ ખાસ સંદેશ આપી રહ્યો છે? આજનું ઇમ્પોર્ટન્ટ કાર્ડ છે કૃષ્ણ. ફાઇન્ડ ધ બ્લેસિંગ્સ ઇન કરંટ સિચ્યુએશન. વર્તમાનમાં રહીને દરેક ક્ષણને તમે એન્જોય કરો. કાલનું વિચારશો કે આવતીકાલનું એ તમારા હાથમાં નથી. જે જતું રહ્યું એ ગયું, એ પાછું નહીં આવે, અને જે આવશે એ પણ તમે નિર્ધારિત કરી શકો છો. તમારા હાથમાં છે કર્મ કરવું. સો વર્તમાનમાં રહીને એક્શન મોડમાં રહો અને બ્લેસિંગ્સને ફાઇન્ડ આઉટ કરો. નાની નાની મુમેન્ટને તમે એક આશીર્વાદ સ્વરૂપે સ્વીકારી શકો છો. સો જસ્ટ એન્જોય એવરી મુમેન્ટ. પુનિતજી, જો કોઈ વ્યક્તિને ટેરોમાં નકારાત્મક કાર્ડ આવે
તો એને કેવી રીતે સમજવું જોઈએ? હવે આનું એક સૌથી સારું એક્ઝામ્પલ, પોઝિટિવ એક્ઝામ્પલ આપીશ. ક્યારે નાનો છોકરો દોડતા દોડતા પડી જાય છે તો તરત એની માં એને ઉપાડીને શું કહે છે, જો બેટા કબૂતર ઉડી રહ્યું છે, કે જો ત્યાં ડોગી જાય છે, કે તમે એને ચોકલેટ આપીને શાંત કરો છો. હવે નેગેટિવ કાર્ડ આવ્યું તો માઇન્ડને ડાયરેક્ટ નેગેટિવિટીમાં એન્ટર નથી કરવાનું, ગભરાવાનું નથી. તમે માઇન્ડને પહેલાં તો ડાયવર્ટ કરો પોઝિટિવ તરફ, કે આનો કોઈક તો સોલ્યુશન હશે. આને સોલ્યુશનને ફાઇન્ડ આઉટ કરવા માટે સેકન્ડ કાર્ડ ગાઈડન્સ કાર્ડ ઉપાડો, અને એ ગાઈડન્સ કાર્ડથી તમે એ સોલ્યુશન તરફ વર્ક કરી શકો છો. સો ગભરાવાની કાંઈ જ જરૂર નથી. પુનિતજી, ટેરો દ્વારા આપણે ભવિષ્ય બદલી શકીએ કે ફક્ત માર્ગદર્શન જ મળે છે? ભવિષ્ય બદલવું તમારા કર્મો દ્વારા તમે ડેફિનેટલી કરી શકો છો. બાકી ભવિષ્ય તો ઈશ્વરના હાથમાં છે, એ ડિવાઇન એનર્જી કામ કરી રહી છે. સો ભાગ્યમાં જે લખેલું હશે એ થશે, પણ જે નેગેટિવ લખેલું છે એનાથી બચવા માટે તમે એલર્ટ રહી શકો. ડ્રાઈવ સેફલી એટલે જ કહેવામાં આવે છે કે તમે ધીમે ચલાવશો તો એક્સિડન્ટથી બચી શકશો, ને વાગશે તો ઓછું વાગશે, પણ એક્સિડન્ટને ટાળી નહીં શકો. સો જીવનમાં ધીમે ધીમે સ્ટેપ વાઇઝ તમે એલર્ટ રહીને આગળ વધો. પુનિતજી, ટેરો રીડિંગ પછી શું કોઈ ખાસ ઉપાય કે મેનિફેસ્ટેશન કરવાની જરૂર પડે છે? ડેફિનેટલી મેનિફેસ્ટેશન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે જે તમારા ડ્રીમ્સને અપ્રોચ કરવામાં તમને હેલ્પફુલ થાય છે. સો ટેરો રીડિંગ કરાવો કે ના કરાવો, પણ મેનિફેસ્ટેશન તો ડેલી કરવું જ જોઈએ. તમારા ડ્રીમ્સને અચીવ કરવા 5D કોન્સેપ્ટ પર તમે વર્ક કરો. પહેલો ડી છે ડ્રીમ. તમે કોઈ ડ્રીમ જોયું, એને હાસિલ કરવાની કે પ્રાપ્ત કરવાની તમને ઈચ્છા થઈ, એટલે બીજો ડી ડિઝાયર. પછી ડેડિકેટેડલી તમે એ ડ્રીમ પર કામ કરવાનું ચાલુ કરો છો. દેટ ઇઝ ડેડિકેશન. 4th ડી ઇઝ ડિટર્મિનેશન. ફૂલ જુસ્સા અને પાવર સાથે કામ કરો છો. ને 5મો ડી છે ડાયમંડ, એટલે લોકો તમને એક હીરા સ્વરૂપે જુએ છે. તો આ કોન્સેપ્ટ પર કામ કરશો તો મેનિફેસ્ટેશન સાકાર થશે, ને ટેરો રીડિંગ્સના બધા જે આન્સર છે એ તમને ડાયરેક્ટલી પોઝિટિવલી ને સક્સેસફુલી ફળશે. પુનિતજી, આજના સમયના તણાવભર્યા જીવનમાં ટેરો કેવી રીતે શાંતિ આપે છે? તણાવભર્યા જીવનમાં જ્યારે બી કોઈ પણ પરિસ્થિતિમાં તમે અટકી જાઓ છો, અથવા લોકો તમને આગળ વધવા દેતા નથી, ઘણીવાર જેલસી છે, કોન્ફ્લિક્ટ છે, કમ્પેરિઝન છે, આ ઘણી બધી તકલીફો પડતી હોય છે. જે લોકો ખાસ કરીને પ્રોફેશનમાં છે, કોઈ તમને ટાર્ગેટ સુધી પહોંચવા ના દેવા ઈચ્છતું હોય, નેગેટિવ એનર્જી કામ કરતી હોય, ઘણી વખત સાંભળ્યું છે કે નજર લાગી ગઈ કે ટોક લાગી ગઈ. સો આ બધી બાબતોમાં તમને એકચ્યુઅલમાં ખ્યાલ આવે કે તમે જોબથી અચાનક ઘરે આવ્યા ને બીમાર કેમ પડી ગયા, સવારે તો તમે ઓકે હતા. આ બધી સિચ્યુએશન અચાનકથી સ્ટાર્ટ થાય છે, ત્યારે ટેરો રીડિંગ તમને હેલ્પ કરી શકે કે તમે નેગેટિવથી પોઝિટિવ એનર્જી તરફ કઈ રીતે ટ્રાવેલ કરી શકો છો. આપણે ટેરો કાર્ડ વિશે ઘણી માહિતી અમારા દર્શકોને આપી છે, અને હવે આગળ દર્શક મિત્રો તમારા માટે અમે લઈને આવ્યા છીએ રાશિ ચક્ર. તો આ રાશિ ચક્રમાં તમારી કઈ રાશિ છે અને તમારે આજનો દિવસ કેવો રહેવાનો છે, તમારે આજના દિવસે શું કરવાની જરૂર છે, એ બધું જ આપણે જાણીએ પુનિતજી પાસેથી. તો પુનિતજી, આપ દર્શક મિત્રોને જણાવશો કે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? મેષ રાશિ માટે આજનું કાર્ડ આવ્યું છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. એટલે તમે ભૂતકાળને પકડીને ના રાખો, તમારા વિચારોને વર્તમાન તરફ લઈ આવો, અને એ વિચારો પ્રમાણે એક્શન મોડમાં તરત ને તરત આવી જાઓ. બહુ વિચાર કરશો તો સમય વેસ્ટ થઈ રહ્યું છે. કમ ઇન્ટુ એક્શન અને પ્રોગ્રેસ તરફ આગળ વધો. પણ પુનિતજી, ના આવી શકતા હોય તો શું કરી શકાય? વિચારોમાં ના આવી શકતા હોય તો સૌથી વધારે તમને એક્સરસાઇઝની કે વ્યાયામની જરૂર છે. બોડીને એક્ટિવ મોડમાં લાવવાની જરૂર છે. લોકો તમને વિચારોમાં બેસાડીને રાખશે, અને નેગેટિવ લોકો કે સરાઉન્ડિંગથી બહાર આવો તો પોઝિટિવિટીમાં એન્ટર થશો. એટલે ચેન્જ યોર એસોસિએશન, ચેન્જ યોર પ્રોગ્રેસ. આગળ આપણે વાત કરીએ વૃષભ રાશિની, તો એમના માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? વૃષભ રાશિ માટે આજનું કાર્ડ છે અલોનનેસ. એકલા આગળ વધવું બહુ જ જરૂરી છે. બીજાના પર ડિપેન્ડન્ટ રહેશો તો લાઈફમાં આગળ ક્યારેય વધી નહીં શકો. આજે જે પણ સ્ટેપ તરફ આગળ વધશો એ ડેફિનેટલી સક્સેસફુલ થશે, પણ એકલા આગળ વધો એ સજેશન છે. ખૂબ જ સુંદર વાત કરી આપે. અને આગળ રાશિ ચક્રમાં આવે છે મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શું કહી રહ્યો છે? મિથુન રાશિ માટે આજનું કાર્ડ છે ઇનોસેન્સ. નાના છોકરાઓ જેવું જીવન જીવા લાગશો તો મનથી એકદમ સોફ્ટ અને પોઝિટિવ રહી શકશો.
સેલિબ્રેટિવ મુમેન્ટમાં રહેશો, દરેક ક્ષણને એન્જોય કરી શકશો. લોકો કદાચ તમને ઇમેચ્યોર ગણશે, પણ તમને અંદરથી ખબર છે કે તમે સાચા છો ને સાચા માર્ગ પર આગળ વધી રહ્યા છો. તો ન્યાય સાથે આગળ વધો, પણ સ્વભાવમાં નાના છોકરા જેવી રમત કાયમ રાખજો. નાનું છોકરું તો કહેવાય છે ને કે તમે તમારી ઉંમર ગમે એટલી થઈ જાય પણ દિલ તો બચ્ચા હે છે. બિલકુલ. તો આપણે જ્યારે પણ ગમે એટલી આપણી ઉંમર થઈ ગઈ હોય પણ જ્યારે પણ કાંઈ પણ ઈચ્છા થાય તો એ પૂરી કરી લેવી જોઈએ. કેમ કે દિલને નથી ખબર ને કે તમને કાંઈ વસ્તુ જોઈએ છે કે આ વસ્તુ તમે કયા કારણથી નથી કરી રહ્યા. ટ્રુ. સો ડેફિનેટલી તમને જ્યારે જે ઈચ્છા થાય તમારે એ જ વખતે એ ઈચ્છા પૂરી કરી લેવી જોઈએ. આગળ આપણે વાત કરીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિ શું કહી રહી છે? કર્ક રાશિ માટે એક કાર્ડ છે માઇઝર. આ એલોટિંગ કાર્ડ કહેવાય. એલોટિંગ કાર્ડ એટલે તમારી પાસે બધું હોવા છતાં મનમાં કંઈક ખૂચે છે કે આ કંઈક મને નથી મળ્યું અને મળી જાય તો બહુ મજા આવી જાય. હવે એ રીઝનને ફાઇન્ડ આઉટ કરો ને એ રીઝન પર પ્રોપરલી ફોકસ સાથે વર્ક કરશો તો આજનો દિવસ સાર્થક સાબિત થશે. પણ એ રીઝનને છોડીને અગર બીજા બધા એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થશો તો આજનો દિવસ ટાઈમ વેસ્ટ કરશો. તો ફાઇન્ડ આઉટ ધ પ્રોપર રીઝન કે શું મિસિંગ થઈ રહ્યું છે. એ કઈ રીતે કરવું જોઈએ પુનિતજી? બધી એક્ટિવિટીઝને એજન્ડા પ્રમાણે તમે લખી લો અને એ એક્ટિવિટીઝ પર તમે ટિક માર્ક કરતા જાઓ કે આજના દિવસ દરમિયાન તમે જે શેડ્યુલ પ્લાન કર્યું હતું એ પ્રમાણે કઈ કઈ એક્ટિવિટીઝ તમે પરફોર્મ કરી દીધી છે કે પછી તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ સ્ક્રોલ કરવામાં ટાઈમ બગાડ્યું છે. હવે આ મોબાઈલ જેવી વસ્તુ છે એમાં ઘણું બધું પોઝિટિવ શીખવા જેવું છે. તો ફાઇન્ડ આઉટ કે તમે ક્યાંક ખોટા પડી રહ્યા છો. ઘણા લીડર્સના મોટિવેશનલ વિડીયોઝ છે જેને તમે દિવસના શરૂઆતમાં સાંભળશો તો તમારું શેડ્યુલ એ પ્રમાણે પોઝિટિવ થશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ ટેબલ બનાવો, સવારથી એક્ટિવિટીઝ મેન્શન કરો ને એ એક્ટિવિટીઝ દિવસ પતે ત્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જવી જોઈએ. આગળ આવે છે સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકો માટે આપ શું કહેશો? સિંહ રાશિ માટે આજનું કાર્ડ છે કોન્શિયસનેસ. બહુ જ એલર્ટ રહીને કામ કરવાની જરૂર છે. તમારી આજુબાજુના લોકો તમારી પર નજર રાખી રહ્યા છે અને એક એક સ્ટેપને ઓબ્ઝર્વ કરી રહ્યા છે. તો એ ઓબ્ઝર્વેશનથી બચવું કે તમે તમારા ગોલ્સ તરફ પ્રોપર ફોકસ સાથે આગળ વધો. આ બંને સાથે લઈને તમારે કોન્શિયસલી કામ કરવાનું છે. પ્લસ તમારા સિક્રેટ્સ કોઈને શેર કરવાની ભૂલ ના કરશો, નહીતર ભૂલ પડી શકે છે અને તમારું સક્સેસ બીજું કોઈ લઈ જશે. ઘણીવાર એવા લોકો હોય છે પુનિતજી કે જે ઓવર શેર કરી દે છે. એમના સિક્રેટ્સ એમના પેટમાં નથી રહેતા અને ઘણા લોકો એવું કહે પણ છે કે છોકરીઓના પેટમાં વાત રહેતી નથી. તો એના માટે શું કરવું છે? એવું નથી કે ફક્ત છોકરીઓના પેટમાં વાત નથી રહેતી. ઘણા છોકરાઓ બી ઓવર ઇમોશનલ કે સેન્સિટિવ હોય છે અને ઇમોશન્સમાં આવીને એ લોકો દિલ ખોલીને બધું જ શેર કરતા હોય છે. આવા સમયમાં ખાસ કરીને તમારા થ્રોટ ચક્ર પર તમે બ્લુ કલરના માર્કર કે પેનથી જ્યાં તમારા ગળામાં તમને એક નાનું ખાડા જેવું ફીલ થાય ત્યાં બ્લુ પેનથી એક નાનું ટપકું મૂકી દો અને એ ટપકું તમારા થ્રોટ ચક્રને એક્ટિવેટ કરશે ને બચાવશે. તમને પ્રોટેક્ટ કરશે કે તમે જે પણ વાણી બોલો છો એનાથી સૌ પ્રથમ તમને નુકસાન ના થાય અને પછી તમારી સમક્ષ જે પણ વ્યક્તિ આવે છે એને તમારા વાણીથી નુકસાન ના થાય. સો પ્રોટેક્શન અને પોઝિટિવ વોઇસ માટે થ્રોટ ચક્રને બ્લુ પેનથી એક્ટિવ કરો. મતલબ એ જે બ્લુ ડોટ હશે એ એક સેફટી ગેટ બની જશે કે એનાથી આગળ વાત આવી જ નહીં શકે. બિલકુલ. આપણે નાના હતા ત્યારે આપણા મમ્મી આપણને કાજલથી કાળું ટપકું કરતા હતા કે આને નજર ના લાગે. હવે શરીરમાં 7 ચક્ર છે એ 7 એનર્જી સેન્ટર્સને બચાવવું જરૂરી છે અને એ જો બચાવ થઈ ગયો તો આપણે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. વેરી ટ્રુ. સો આગળ આપણે વાત કરીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિ શું કહી રહી છે? કન્યા રાશિમાં છે માટે આજનું પોઝિટિવ કાર્ડ છે મોમેન્ટ ટુ મોમેન્ટ. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાની જરૂર છે. મોટું જમ્પ મારશો તો પડવાની બીક રહેશે, પણ નાના નાના સ્ટેપ ફોલો કરશો તો ડેફિનેટલી પર્વતના ટોચે પહોંચી શકો છો. અને ઊંચાઈ પર જવું હોય તો ધીમે ધીમે ચડવું પડે. દોડવા જશો તો જલ્દી શ્વાસ ચડી જશે, થાકી જશો અને એક્ઝોસ્ટ થઈ જશો. એક્ઝોસ્શનથી બચવું છે અને સક્સેસફુલ બી થવું છે. તો ગો સ્લો એન્ડ સ્ટેડી. તુલા રાશિના જાતકો માટે આપ શું કહેશો? તુલા રાશિ માટે સુપર પોઝિટિવ કાર્ડ છે ન્યૂ વિઝન. આજે તમારા જે બી કાર્ય ક્ષેત્રમાં જે સ્પીડે કામ કરી રહ્યા છો
કાંઈક ટ્વિસ્ટ લાવો, કાંઈક એડવેન્ચરસ કરો, અને નવીનતા લાવવાથી લોકોનું ધ્યાન તમારા તરફ આકર્ષિત થશે. સો અગર મેગ્નેટાઇઝ કરવું હોય, પોતાને મેગ્નેટ સ્વરૂપ બનાવવું હોય, તો આજે કંઈક નવીનતા લાવવાની જરૂર છે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? વૃશ્ચિક રાશિવાળા લોકોને સૌપ્રથમ તો પહેલાં માઇન્ડમાં એ બેસાડવાની જરૂર છે કે એ પોતે એક બોર્ન લાયન છે, પણ લોકો એમને અંડર એસ્ટિમેટ કરી રહ્યા છે, એમને નીચે પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એ લોકોના વાતોમાં ના આવી જાય અને પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધશે અને અંડર એસ્ટિમેટ ના કરે પોતાના પાવર્સને, તો ડેફિનેટલી એ લોકો સક્સેસફુલ થશે. પણ ભાવનાઓમાં આવીને કે પછી લોકોની વાતોમાં આવશે તો ફેલિયર થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. લોકોની વાતોમાં તો ઘણીવાર આવી જ જવાય છે, ના આવવું હોય તો પણ આવી જવાય છે, અને ક્યારે આપણે એની અંદર એન્ટર થઈ જઈએ છીએ એ આપણને જ સમજ નથી પડતું. તો એના માટે શું કરવું જોઈએ? સેલ્ફ ટોક આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે. જ્યારે સેલ્ફ ટોક કરો દિવસની શરૂઆતમાં, તમે અરીસા સામે તૈયાર થતા હોવ છો, 10 મિનિટ પોતાના માટે વિતાવવાની જરૂર છે. એ 10 મિનિટમાં 5 મિનિટ તૈયાર થઈ જાઓ સરસ મજાના, અને પછી 5 મિનિટ 9 થી 21 વખત બોલો, આઈ એમ પોઝિટિવ, સ્ટ્રોંગ, કોન્ફિડન્ટ એન્ડ સક્સેસફુલ એવરી ડે, એવરી મોમેન્ટ. હું દરેક ક્ષણે દિવસે દિવસે પોઝિટિવ, સ્ટ્રોંગ, કોન્ફિડન્ટ અને સક્સેસફુલ બની રહી છું. જ્યારે આ વસ્તુ રિપીટ કરવામાં આવે તો અંદર ડીએનએ લેવલ સુધી વર્ક થાય છે અને મિરર તમારા ડીએનએને રિફ્લેક્ટ કરે છે. તો તમે દિવસ દરમિયાન જ્યાં જ્યાં જશો ત્યાં તમે ફૂલ્લી કોન્ફિડન્સ સાથે આગળ જશો અને કોઈ તમારું વાળે વાંકો નહીં કરી શકે. પુનિતજી, મેં છે ને એક વસ્તુ સાંભળેલી છે કે જે તમે વિચારશો એ જ તમારી સાથે થશે. ઇફ યુ આર થિંકિંગ પોઝિટિવ દેન પોઝિટિવ થશે, જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. તો શું આ સાચું સાંભળ્યું છે? બિલકુલ. આ યુનિવર્સ કે બ્રહ્માંડ છે એ તમારી સામે એક મિરર સ્વરૂપે કામ કરે છે. અને બધાએ વાર્તા સાંભળી છે અલ્લાદીનના ચિરાગની. તો અલ્લાદીન જ્યારે ચિરાગને રબ કરે છે એમાંથી જીન પ્રકટ થાય છે અને કહે છે કે આપ કહો આપનું શું હુકુમ છે, હું એ આદેશ ફોલો કરીશ અને આપની સમક્ષ લઈ આવીશ. હવે આજના મનુષ્યની ઈચ્છાઓ ક્યારે એનો અંત આવશે નહીં. બહુ બધી ઈચ્છાઓ સાથે મનુષ્ય અત્યારે ફરી રહ્યું છે. તો એમાંથી સૌપ્રથમ જે ઇમ્પોર્ટન્ટ 3 ઈચ્છાઓ છે એ તમે યુનિવર્સ સમક્ષ રાખશો અને યુનિવર્સ પર અનશેકેબલ ફેથ, એટલે કે અતૂટ વિશ્વાસ સાથે કહેશો કે મને આ ઈચ્છા મારી પૂરી થઈ ગઈ છે, વર્તમાનમાં થઈ ગઈ છે. તો એ ઈચ્છા લો ઓફ એટ્રેક્શનના સ્વરૂપે તમારી પાસે જલ્દીથી આવશે. પણ એ ઈચ્છા પ્રેક્ટિકલ હોવી જોઈએ. 1 કરોડની સામે 10 કરોડ કે 100 કરોડનું ડિમાન્ડ કરશો તો એ ઈચ્છા અનપ્રેક્ટિકલ થાય. વાહ, મતલબ તમે એ પણ કહી દીધું છે કે ખાલી એ જ વસ્તુ નથી માંગવાની. ઓકે, સો આગળ આપણે વાત કરીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? બહુ જ લવિંગ કાર્ડ આવ્યું છે, ધ લવર્સ. એટલે આજે જે પણ તમે વાર્તા સ્વરૂપ કોઈની સમક્ષ રાખશો એ બહુ જ લવિંગ કે વિનમ્ર સ્વરૂપે રાખજો. ચાહે પ્રોફેશનલ ડીલ હોય કે પર્સનલ ડીલ હોય, એક લવિંગ કે વિનમ્ર સ્વરૂપે જ્યારે પ્રેમ ભાવથી તમે વાત કરશો એ ડીલ તમારી કન્ફર્મ થઈ જશે. પછી એ પ્રેમનો પ્રસ્તાવ હોય કે પછી બિઝનેસની ડીલ હોય, ડેફિનેટલી તમારી વાણી પ્રેમાળ હોવી આજે બહુ જ જરૂરી છે. પેલું કહેવાય ને બટરિંગ કરવું, માખણ લગાવવું, શું આ એના જેવું છે? ના, આ સાચા દિલથી જે શબ્દો નીકળતા હોય એ વિનમ્ર ને પ્રેમાળ એ બહુ જ અલગ છે. ને બટરિંગ કરવું એટલે કે કામ નીકાળવું, તો સામેવાળા વ્યક્તિને ખ્યાલ આવી જશે કે આ બટરિંગ છે. ઓકે, સો આગળ આપણે વાત કરીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? મકર રાશિ માટે ધ સોર્સ એટલે કે સૂર્યનો ગોળો. હવે સૂર્યનો ગોળો જ્યારે પોતે ના તપે ત્યાં સુધી એ લોકો સુધી પ્રકાશ ના પહોંચાડી શકે. તો આજે મકર રાશિ માટે ખાસ તપશો ત્યારે ચમકશો. ડાયમંડ જ્યાં સુધી તપે નહીં ત્યાં સુધી એનો પ્રકાશ કે રોશની આવે નહીં. તો જીવનમાં ઘસારાથી ગભરાશો નહીં. જ્યારે કોઈ ઈશ્વર તમને ઘસાવતું હશે ને તો એ તમને એક સ્ટેપ ઊંચાઈ તરફ લઈ જવા તૈયાર કરી રહ્યું છે. એટલે ડોન્ટ બી સ્કેર્ડ અબાઉટ ચેલેન્જીસ. જસ્ટ આગળ વધતા રહો અને જે કંઈ ચેલેન્જીસ છે એમાંથી પોતાને વધારે સ્ટ્રોંગ બનાવતા જાઓ. આગળ આપણે વાત કરીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? કુંભ રાશિવાળા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કાર્ડ છે અને એલર્ટ માટેનું કાર્ડ છે મોરાલિટી.
તમે પોતાને ચેન્જ ના કરો બીજાના માટે. ઘણા લોકો કહેતા હોય કે લગ્ન પછી ચેન્જ કરવું પડે, અથવા તો બિઝનેસ કે જોબ પછી ચેન્જ કરવું પડે, બોસ કે એમ તમારે વર્તન કરવું પડે. પણ તમારું જે ઓરિજિનલ સ્વભાવ છે એ ક્યારે ચેન્જ ના થવું જોઈએ. તમારું વર્તન બહુ જ પોઝિટિવ રહેવું જોઈએ અને ઓરિજિનલ રહેવું જોઈએ. સો એનાથી તમે ક્યારે લાઈફમાં નીચે પડવાનો વારો નહીં આવે અને તમારું સેલ્ફ રિસ્પેક્ટ ક્યારેય ઘસાશે નહીં. આપણે મેષ રાશિથી લઈને કુંભ રાશિ સુધી વાત કરી. આપણી છેલ્લી રાશિ છે મીન રાશિ. તો મીન રાશિના જાતકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે? મીન રાશિવાળા માટે કાર્ડ છે શેરિંગ. આજે જેટલા લોકો સાથે શેર કરશો એટલું તમારી ખુશીઓ વધશે. એટલે તમે તમારી જે કંઈ પરિસ્થિતિઓ છે એને શેર કરીને તમારા દુઃખને ઘટાડો અને ખુશીઓને વધારો. એ આજનું ગાઈડન્સ છે મીન રાશિ માટે. પુનિતજી, અંતે હું આપને એવું પૂછવા માંગીશ કે ટેરો શીખવા માંગતા નવા લોકોને તમે શું સલાહ આપશો? ટેરો સૌપ્રથમ મેં કીધું કે મેચ્યોર લોકો જે 18+ એજ છે અથવા જેમને એક કલ્યાણ કરવાનો ભાવ એમના મનમાં છે એવા લોકો ડેફિનેટલી ટેરો શીખી શકે છે. પણ એ ટેરો શીખવા માટે ક્યારેય પણ મનમાં સ્વાર્થ ભાવ કે પ્રોફેશનલ ભાવ લઈ આવશો તો એ ટેરો ગાઈડન્સ તમે સામેવાળાને સચોટ નહીં આપી શકો. એટલે મનમાં સૌ પ્રથમ એ જ ભાવ હોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પ્રોબ્લેમમાંથી પસાર થાય છે તો એક ગાઈડન્સ માટે તમારી સમક્ષ આવી રહ્યું છે. અને એ પ્રોપર ગાઈડન્સ આપવાનો ભાવ ક્યારે આવે? જ્યારે માઇન્ડ છે ને ઝીરો માઇન્ડ હોય, મગજમાં કોઈ પણ વિચાર ના ચાલતા હોય અને ફક્ત સામેવાળા વ્યક્તિને હેલ્પ કરવાનો ભાવ હશે તો એ ટેરો રીડિંગ બહુ જ પોઝિટિવ થશે ને લોકો તમને કાયમ દુઆઓ આપશે. તો દુઆઓ કમાવી હોય તો ડેફિનેટલી ટેરો રીડિંગ તમે શીખી શકો છો. આજના સુંદર માર્ગદર્શન માટે પુનિતજી આપનો દિલથી આભાર. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.